નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજની તારીખ 31/7/2025 તો ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને જુલાઈ 2025ના માસના પેન્શન સાથે મળી છે આ મોટી ભેટ। તો મિત્રો, કઈ મોટી ભેટ મળી છે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ, એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો। તો વાત કરવી તો ડીએ હાઇક। મોદી સરકાર રક્ષાબંધન પહેલા દેશભરના લગભગ 1 કરોડ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને સારા સમાચાર આપવા જઈ રહી છે। તો આ વખતે જુલાઈ મહિનાના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો થવાની અપેક્ષા છે, જે ઓક્ટોબર 2025 સુધીમાં કર્મચારીઓના ખાતામાં પહોંચી શકે છે। તો સરકારી કર્મચારીઓ ઘણા સમયથી મોંઘવારી ભથ્થામાં વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તો તેમની રાહ હવે પૂરી થવા જઈ રહી છે। અને તમને જણાવી દઈએ કે સરકારે ગયા વર્ષે માર્ચ 2025માં ડીએમાં 2%નો વધારો કર્યો હતો, તો જેના કારણે તે 53%થી વધીને 55% થઈ ગયો હતો। તો આ વખતે પણ કર્મચારીઓ અને પેન્શનરોને ડીએમાં સારો વધારો મળવાની અપેક્ષા છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો મોદી સરકાર હવે રક્ષાબંધનનો તહેવાર ટૂંક સમયમાં જ આવી રહ્યો છે, તો રક્ષાબંધનના પહેલા દેશભરના 1 કરોડથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી જબર ભેટ આપી શકે છે। અને આ વખતે જુલાઈ મહિનાનો એટલે કે આ મહિનાથી જે મોંઘવારી ભથ્થામાં વધારો લાગુ થશે તેમાં 3%નો વધારો થવાની અપેક્ષા પણ છે, જેની જાહેરાત ઓક્ટોબર 2025 સુધીમાં કર્મચારીઓના ખાતામાં પણ પહોંચી શકે છે। તો સરકારી કર્મચારીઓ આ મોંઘવારી ભથ્થાની ઘણા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો। તો સૌથી પહેલા પોઈન્ટની વાત કરીએ તો જુલાઈ મહિનામાં ડીએમાં 3%નો વધારો થવાની ધારણા છે। તો વિડીયો રિપોર્ટ અનુસાર આ વખતે સરકાર જુલાઈ 2025 માટે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કરી શકે છે। તો આ વધારો 7મા પગાર પંચ હેઠળ કરવામાં આવશે અને તે ઓક્ટોબર 2025 સુધીમાં કર્મચારીઓના ખાતામાં આવી શકે છે। તો પગાર સિઝન પહેલા મળેલ આ વધેલું મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે મોટી રાહતની અપેક્ષા છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત છે તે કરવામાં આવી નથી મિત્રો। તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ તો જુલાઈ મહિનામાં જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેમાં 3%નો વધારો થવાની અપેક્ષા છે। અને આ વધારો છે તે 7મા પગાર પંચ હેઠળ આપવાનો છે અને તે ઓક્ટોબર 2025 સુધીમાં કર્મચારીઓના ખાતામાં પણ આવી શકે છે। અને આ પગાર સિઝન પહેલાં મળેલ આ મોંઘવારી ભથ્થું કર્મચારીઓ માટે એક મોટી રાહત છે તેવી અપેક્ષા છે। જોકે સરકારે આ બાબતે હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ હાલના જે રિપોર્ટ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 3થી 4%નો વધારો છે તે થઈ શકે છે। ત્યારબાદ વાત કરીએ તો ડીએ હાઇક મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી કરવામાં આવશે। તો શ્રમ મંત્રાલયના શ્રમ બ્યુરો દ્વારા બહાર પાડવામાં આવેલા CPIIW એટલે કે ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચક આંક ડેટા પર આધારિત ચોક્કસ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને ડીએની ગણતરી છે તે કરવામાં આવે છે। તો સરકાર છેલ્લા 12 મહિનાના CPII ડેટાનો સરેરાશ લે છે અને તેને 7મા પગાર પંચના ફોર્મ્યુલામાં મૂકે છે। તો મિત્રો, ડીએ હાઇક નક્કી કરવા માટે એક ચોક્કસ પ્રકારનું ફોર્મ્યુલા છે તે ઉપયોગમાં લેવાતું હોય છે અને તે ફોર્મ્યુલામાં જે 12 મહિનાની ઔદ્યોગિક કામદારો માટે જે ગ્રાહક ભાવ સૂચક આંક હોય તેની સરેરાશ લેવામાં આવતી હોય છે અને 12 મહિનાના જે CPI ડેટા હોય તેને 7મા પગાર પંચના ફોર્મ્યુલામાં મૂકે છે અને ત્યારબાદ નક્કી કરવામાં આવે છે કે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો આપવો। તો ત્યારબાદ જોઈએ તો તમારા પગારમાં કેટલો ફરક પડશે, વિગતવાર સમજીએ। તો જો કોઈ કર્મચારીઓનો મૂળ પગાર 25,000 રૂપિયા છે તો તેને હાલમાં 55% ડીએ એટલે કે 13,750 રૂપિયા મળી રહ્યા છે। જો મોંઘવારી ભથ્થું 58% કરવામાં આવે તો તે વધીને લગભગ 14,500 રૂપિયા થઈ જશે, એટલે કે પગારમાં 750 રૂપિયાનો વધારો થશે।
તો આ મોંઘવારી ભથ્થાની અસરને સંતુલિત કરવા માટે આપવામાં આવે છે અને પગાર પર તેની સીધી અસર પડતી હોય છે। તો મિત્રો ઉદાહરણ તરીકે જોયું તેમ જો કોઈ કર્મચારીનો પગાર ₹25,000 હોય તો તેને હાલમાં 55% ડીએ લેખે ₹13,750 મળી રહ્યા હોય અને જો મોંઘવારી ભથ્થું 58% કરવામાં આવે તો તે વધીને ₹14,500 મોંઘવારી ભથ્થાના થશે। એટલે કે પગારમાં ₹750નો વધારો છે તે કરવામાં આવતો હોય છે। તો મિત્રો આ મોંઘવારી ભથ્થાની અસરને સંતુલિત કરવા માટે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે અને તેની પગાર પર સીધી જ અસર પડતી હોય છે। ત્યારબાદ જોઈએ તો 8મા પગાર પંચ અંગે શું છે અપડેટ। તો સરકારે હજુ સુધી 8મા પગાર પંચ માટે કોઈ ચેરમેન કે કોઈ સભ્યોની નિમણૂક કરી નથી કે તેના સત્તાવાર કાર્યકાળ માટે કોઈ સંદર્ભ જારી કરવામાં આવ્યો નથી। તો જો કે કર્મચારી સંગઠનને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી છે એવું માનવામાં આવે છે કે 8મા પગાર પંચને જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય છે અને આ અંતર્ગત મૂળ પગારમાં લગભગ 14%નો વધારો અપેક્ષિત છે। જો કે આ વધારો અગાઉના પગાર પંચની સરખામણીમાં સૌથી ઓછો હશે। તો જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે પગારમાં લગભગ 2.57 ગણો વધારો થયો હતો। તો મિત્રો 8મા પગાર પંચની વાત કરી તેમ 8મા પગાર પંચ અંગે હજુ કોઈ ચેરમેન કે સભ્યો અથવા તો કોઈ સંદર્ભની શરતો છે તે નક્કી કરવામાં આવી નથી। તો એવું માનવામાં આવી રહ્યું છે કે 8મું પગાર પંચ જાન્યુઆરી 2026થી લાગુ કરી શકાય અને પગારમાં આ વધારો છે તે માત્ર 14%નો વધારો છે તેવી અપેક્ષા છે અને જ્યારે 7મું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે પગારમાં લગભગ 2.57 ગણો છે તે વધારો કરવામાં આવ્યો હતો મિત્રો। તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે। ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ।